નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું ખૂબ જ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. આપની માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં તમારા ઘરમાં પડેલી આ 3 વસ્તુઓ દરેકના ઘરને સ્મશાનમાં ફેરવી દેશે. મિત્રો, ઓક્ટોબર મહિનો ભગવાન શિવ માટે ખૂબ જ ખાસ છે. આ મહિનો તમારા માટે કર્મનો મહિનો છે. આ એક ભાગ્યશાળી મહિનો છે. પરંતુ જો તમે તરત જ આ 3 વસ્તુઓ તમારા ઘરમાંથી દૂર નહીં કરો તો ઓક્ટોબર મહિનો તમારા માટે સૌથી વિનાશક સાબિત થઈ શકે છે. ગરીબી, દુષ્કાળ, મૃત્યુ અને રોગ ચારે બાજુથી તમારા પર ઉતરવા લાગશે. આ 3 વસ્તુઓ યમરાજના બીજા સ્વરૂપ જેવી છે. તેમને તમારા ઘરમાંથી ઝડપથી દૂર કરો અને ઓક્ટોબરમાં તમને સારા સમાચાર કેવી રીતે મળશે? આ મહિનાની બધી ભાગ્યશાળી ક્ષણોનો તમને કેવી રીતે લાભ થશે? અમે વિડિયોમાં બધું વિગતવાર સમજાવીશું અને અંતે અમે એક રહસ્ય જાહેર કરીશું જે તમારા કાનના પડદા ફાટી જશે. તમને તમારી આંખો કે કાન પર વિશ્વાસ નહીં આવે અને અમે તમને સંપૂર્ણ પુરાવા સાથે બધું સમજાવીશું. તો વિડિયો કાળજીપૂર્વક જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો, પ્રેમાળ ભક્તો, કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને આ 3 વસ્તુઓ તમારી સુરક્ષા હેઠળ પ્રાપ્ત થશે. જો તેમને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો તમારો આખો પરિવાર વિનાશના માર્ગ પર હશે. તમારા આખા ઘર પર દુર્ભાગ્યનો કાળો પડછાયો છવાઈ જશે. કારણ કે આ 3 વસ્તુઓ તમારા જીવનના અંતને આમંત્રણ આપી રહી છે. આખો પરિવાર એક અનાજની ઝંખના કરશે. તમારા ઘરનો આનંદ અદૃશ્ય થઈ જશે. તમારી આવક, સંપત્તિ અને તમારી બધી સંપત્તિ સરકી જશે. તમારો વ્યવસાય, તમારી નોકરી, બધું જ બરબાદ થઈ જશે. જો તમે સમયસર તમારા ઘરમાંથી આ વસ્તુઓ દૂર નહીં કરો તો મારા પર વિશ્વાસ કરો, તમે વર્ષોથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે ક્યારેય સમાપ્ત થશે નહીં. તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. કોઈ ખરાબ નજરે એવો જાદુ કર્યો છે કે પરિવારમાં કોઈ હંમેશા બીમાર રહે છે. દૈનિક તકરાર, ઝઘડા અને આર્થિક મુશ્કેલીઓ તમને સતાવે છે. દેવું સતત વધી રહ્યું છે. ઘરનું વાતાવરણ એવું લાગે છે કે બધું છોડીને ભાગી જવું. ઊંઘ ઉડી જાય છે અને બેચેની રહે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પાછળનું સાચું કારણ શું છે? ઘણા લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે. કેટલાક તો ભગવાનને પણ શાપ આપે છે. પરંતુ સત્ય એ છે કે ભાગ્ય કે ભગવાન બંને દોષિત નથી. જો કોઈ દોષ હોય તો તે ફક્ત તમારા ઘરમાં રહેલી વસ્તુઓનો છે જે તમે તમારી સાથે લાવ્યા છો. અજાણતા તમે તમારા ઘરમાં એવી વસ્તુઓ રાખી છે જેણે તમારા ઘરને સ્મશાનમાં ફેરવી દીધું છે. આ વસ્તુઓને કારણે આત્માઓ, રાક્ષસો અને દુષ્ટ શક્તિઓ જેવી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં વાસ કરી રહી છે. તે ધીમે ધીમે તમારા જીવનને વિનાશ તરફ દોરી રહી છે, અકાળ મૃત્યુ તરફ પણ દોરી રહી છે. મિત્રો, જો આ વસ્તુઓને હવે ઘરમાંથી દૂર કરવામાં ન આવે તો નજીકના ભવિષ્યમાં વિનાશ નિશ્ચિત છે, કારણ કે પિતૃપક્ષ નજીક આવી રહ્યો છે. નવરાત્રિનો પવિત્ર તહેવાર નજીક છે, ત્યારબાદ દિવાળીનો ભવ્ય તહેવાર આવે છે. આવી સ્થિતિમાં આ 3 વસ્તુઓને હમણાં જ ઘરમાંથી દૂર કરવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે, જેથી પૂર્વજો અને દેવી માતાના આશીર્વાદ બની રહે. નહીંતર પૂર્વજોની નારાજગી અને દેવી લક્ષ્મીથી દૂરી તમારા જીવનને સંપૂર્ણપણે જોખમમાં મૂકી શકે છે. અને જ્યારે કોઈ પૂર્વજોથી રાત્રે તમને વિચિત્ર સપના આવે છે,
અચાનક તમારી આંખો ખુલી જાય છે. તમારા બાળકો પણ વિચિત્ર વર્તન કરી રહ્યા છે. ઘરમાં કોઈ કારણ વગરના ઝઘડા થઈ રહ્યા છે. બે લોકો પ્રેમથી વાતો કરી રહ્યા છે અને અચાનક ઝઘડો શરૂ થઈ જાય છે. ક્યારેક અચાનક કોઈ અકસ્માત થાય છે. આ ઘટનાઓ તમને હચમચાવી નાખે છે. તમે વર્ષોથી સખત મહેનત કરી છે. તમે સુખી જીવન માટે પ્રયત્ન કર્યો છે. પણ પરિણામ શું આવ્યું? પડોશીઓ અને સંબંધીઓ બધા તમારાથી આગળ નીકળી ગયા છે. કેટલાકે નવી કાર ખરીદી, કેટલાકે ઘર ખરીદ્યું, કેટલાકે લગ્ન કર્યા. બાળકોનો જન્મ થયો, પણ તમારા જીવનમાં કોઈ નવો આનંદ આવ્યો નથી. પહેલા જે ખુશી હતી તે પણ ગાયબ થઈ ગઈ છે. બચત ખતમ થઈ ગઈ છે. જીવન વધુ જટિલ બની ગયું છે. કેમ? કેટલાક લોકોએ પોતાના ઘર પણ વેચી દીધા છે. બીજાઓ ભાડાના મકાનમાં પણ ટકી શકતા નથી કારણ કે તેમના ઘરમાં વિનાશક તત્વોની હાજરી છે. તો મિત્રો, આજે આપણે આ બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કારણ કે પિતૃ પક્ષ અને નવરાત્રિ જેવા શક્તિશાળી સમય નજીક છે. આ મહિનો અને આગામી મહિનો તમારા માટે ખૂબ જ ખાસ છે. વિશ્વાસ કરો, જો તમે આજે તમારા ઘરમાંથી આ 3 વસ્તુઓ દૂર કરશો, તો તે જ ક્ષણથી તમારા જીવનમાં ચમત્કારો થવા લાગશે. તમારા પૂર્વજોના આશીર્વાદ પાછા આવશે. તમારું ઘર સમૃદ્ધિથી ભરાઈ જશે. તમે બીજા બધાની જેમ પ્રગતિના માર્ગ પર આગળ વધશો. તમારા કાર્યો પૂર્ણ થશે. વ્યવસાય ફરીથી તેજીમાં આવશે. તમને કામ પર પ્રમોશન મળશે. પૈસા આવશે અને ટકી રહેશે. દેવા દૂર થશે. રોગોનો અંત આવશે. દેવી લક્ષ્મીનું આગમન થશે. તમારા ઘરમાં સ્થિરતા આવશે અને આ તહેવારોની મોસમ આનંદથી ભરાઈ જશે. મારો કહેવાનો અર્થ એ છે કે તમે ઘણા વર્ષોથી જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તે તમારા ખરાબ નસીબને કારણે નથી. એકમાત્ર ભૂલ એ છે કે તમે આ 3 અનિચ્છનીય વસ્તુઓને તમારા ઘરમાં પ્રવેશવા દીધી. તે શું છે? હું તેમને હવે સમજાવીશ. પરંતુ તે પહેલાં કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો. આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ તમે ઘણીવાર તેને લાઇક કરવાનું ભૂલી જાઓ છો. કૃપા કરીને તેને લાઇક કરો. આ પ્રયાસ ફક્ત તમારા માટે છે. અને સાચી ભક્તિ અને હૃદયપૂર્વકની ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં 3 વખત લખો. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. અને પછી આગામી 24 કલાકમાં 3 મોટા શુભ સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે. પિતૃ પક્ષ ખરેખર શું છે? શું તમે ખરેખર પિતૃ પક્ષ વિશે જાણો છો? મોટા ભાગના લોકો માને છે કે પિતૃ પક્ષ ફક્ત તેમના પૂર્વજોને યાદ કરવા અને પ્રાર્થના કરવા વિશે છે. પરંતુ તમારે સમજવું જોઈએ કે જો આ સમયગાળા દરમિયાન ઘરમાં અમુક વસ્તુઓ બાકી રહે છે, તો તમારા પૂર્વજો નારાજ થઈ શકે છે. તેમની નારાજગી તમારા પર ભારે પડી શકે છે. તેથી આ વસ્તુઓને ઘરમાંથી દૂર કરવી જરૂરી બને છે જેથી જ્યારે પૂર્વજો મુલાકાત લે ત્યારે તેઓ સંતુષ્ટ થાય. તેઓ આપણા પ્રસાદનો સ્વીકાર કરે અને આપણા પર પોતાના આશીર્વાદ વરસાવે. તેઓ આપણા દુઃખને દૂર કરે. મિત્રો, આ પછી તરત જ શારદીય નવરાત્રિનો તહેવાર પણ આવશે. દેવીની પૂજાનો આ પવિત્ર સમય નકારાત્મકતાને દૂર કરવા અને શુભતાને આમંત્રણ આપવાનો ઉત્તમ અવસર છે. તેથી આ વર્તમાન સમય અત્યંત શક્તિશાળી છે. તાત્કાલિક જાઓ અને હું જે વસ્તુઓનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું તે ઉપાડો અને તેમને ઘરમાંથી દૂર કરો. પહેલી વસ્તુ તમારા ઘરમાં રહેલો મોપ છે, જેનો ઉપયોગ તમે નિયમિતપણે તમારા ફ્લોર સાફ કરવા માટે કરો છો. તેને ધ્યાનથી જુઓ.
તમે સામાન્ય રીતે મહિનાઓ સુધી એક જ મોપનો ઉપયોગ કરો છો. આ તમારી સૌથી મોટી ભૂલ છે. હું તમને સ્પષ્ટપણે કહી દઉં છું, કોઈ પણ મોપ તે નકારાત્મકતાનો ભંડાર બની જાય છે. તેથી જ્યારે તમે તેને ઘરના જુદા જુદા ખૂણામાં ફેરવો છો, ત્યારે તમે ખરેખર ગંદકી વધારી રહ્યા છો, તેને ઘટાડી રહ્યા નથી. તે એક એવું માધ્યમ બની જાય છે જે તમારા ઘરને નકારાત્મક ઉર્જાના કેન્દ્રમાં ફેરવે છે. આવા ઘરમાં દેવદેવીઓ રહેતા નથી. દેવી લક્ષ્મી પણ આવી જગ્યા છોડીને જાય છે અને પૂર્વજો પણ પ્રવેશતા નથી. તેથી આ વિડિયો જોતાની સાથે જ કાં તો તમારા બધા કપડાં સારી રીતે ધોઈ લો અને તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવી લો, અથવા નવા લાવો અને જૂના કપડાં ફેંકી દો. તેવી જ રીતે ઘરમાં જમા થયેલા જૂના અને ગંદા કપડાંનો નિકાલ કરવો મહત્વપૂર્ણ છે. હવે બીજી વાત ધ્યાનથી સાંભળો. તમારા ઘરના વિવિધ ખૂણામાં ફાટેલી જૂની નોટો અથવા છૂટા સિક્કા પડેલા હોય છે. 1 રૂપિયો, 2 રૂપિયાના સિક્કા અથવા ફાટેલી નોટો ઘણીવાર પર્સ અથવા ડ્રોઅરમાં જોવા મળે છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું, આ સામાન્ય વસ્તુઓ નથી, પરંતુ તે ઘરમાં અસંતુલન અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જ્યારે સંપત્તિ સાથે સંકળાયેલી વસ્તુઓ વેરવિખેર, ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી હોય છે, ત્યારે તે નાણાકીય સ્થિરતાને ખલેલ પહોંચાડે છે. પરિણામે ક્યારેક કાર બગડે છે, ક્યારેક પરિવારનો કોઈ સભ્ય અચાનક ગંભીર રીતે બીમાર થઈ જાય છે, જેના કારણે હજારો અને લાખો રૂપિયાનો હોસ્પિટલ ખર્ચ થાય છે. અથવા કદાચ ઘરમાં કંઈક દુર્ભાગ્યપૂર્ણ બને છે. આ બધું નાણાકીય અસંતુલનનું પરિણામ છે. તેથી ફાટેલી નોટો, જૂના સિક્કા અને વેરવિખેર પૈસા તાત્કાલિક તમારા ઘર અથવા પર્સમાંથી કાઢી નાખવા જોઈએ. તમારા પર્સ હળવા અને વ્યવસ્થિત રાખો. તમારી તિજોરી હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. તમારા ઘરના દરેક ખૂણાને તપાસો કે કોઈ પૈસા આસપાસ વેરવિખેર છે કે નહીં. આ પર ખાસ ધ્યાન આપો. હવે ચાલો આગળ વધીએ. કૃપા કરીને ધ્યાનથી સાંભળો. જે કોઈ વિડિયો અધૂરી છોડી દેશે તે પોતાના પર દુર્ભાગ્યને આમંત્રણ આપશે. આવા લોકો પોતાના ભાગ્ય સાથે રમે છે. તો આખી વાત સમજો. આગળનો પદાર્થ તમારું બાથરૂમ છે. હા મિત્રો, બાથરૂમ ઘણીવાર નકારાત્મક ઉર્જાનો ભંડાર બની શકે છે. તૂટેલા સાબુના બાર, ન વપરાયેલ રેપર, ખાલી બોટલ, જૂના શેમ્પૂ, વાળના ગઠ્ઠા વગેરે ઘણીવાર ત્યાં એકઠા થાય છે. આ બધી વસ્તુઓ અશુદ્ધિઓને સંગ્રહિત કરે છે. બાથરૂમ આપણા શરીરમાંથી અશુદ્ધિઓને બહાર કાઢે છે. પરંતુ જ્યારે તે પોતે ગંદકી એકઠી કરે છે, ત્યારે તે આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવાનું શરૂ કરે છે. આ સંચિત વસ્તુઓ આખા ઘરને અસર કરે છે. ત્યાંની ઉર્જા અસ્થિર છે, જે ચીડિયાપણું, માનસિક અસ્થિરતા અને આત્મહત્યાના વિચારો પણ લાવી શકે છે. સંપત્તિ પણ ઓછી થાય છે. તેથી જ હું તમને વારંવાર કહું છું, તમારા બાથરૂમને બંધ ન રાખો. ત્યાંની ઉર્જાને બચવાનો રસ્તો આપો. તેને નિયમિતપણે સાફ કરો. હવે ચાલો આગળની વાત પર આગળ વધીએ. કેટલાક લોકોને ઘરમાં ખાલી ડબ્બા, તૂટેલા ઢાંકણા અથવા ઢોળાયેલા અનાજનો સંગ્રહ કરવાની આદત હોય છે. આ આદત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાલી કન્ટેનર, પછી ભલે તે પ્લાસ્ટિક હોય કે સ્ટીલ, ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. હંમેશા તેમાં કંઈક રાખો, ભલે તે થોડુંક હોય. ખાલી કન્ટેનર દેવી લક્ષ્મીને નારાજ કરે છે. જે ઘરમાં ખાલી કન્ટેનર રહે છે તે માતા અન્નપૂર્ણાની હાજરી પણ ગુમાવે છે. તેથી ખાલી કન્ટેનર તમારા ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ. જો આ ખાલી કન્ટેનર રહે છે, તો તમે ગરીબી તરફ આગળ વધી રહ્યા છો. ઘરનું સંતુલન ખોરવાઈ શકે છે.
બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. ખોરાકની અછત પણ થઈ શકે છે. તેથી કૃપા કરીને ખાતરી કરો કે ઘરમાં ખાલી કન્ટેનર, તૂટેલા ઢાંકણા અથવા વેરવિખેર અનાજ ન રહે. જો કોઈ વાસણનો ઉપયોગ ન થઈ રહ્યો, તે નકારાત્મકતાનો ભંડાર બની જાય છે. તેથી જ્યારે તમે તેને ઘરના જુદા જુદા ખૂણામાં ફેરવો છો, ત્યારે તમે ખરેખર ગંદકી વધારી રહ્યા છો, તેને ઘટાડી રહ્યા નથી. તે એક એવું માધ્યમ બની જાય છે જે તમારા ઘરને નકારાત્મક ઉર્જાના કેન્દ્રમાં ફેરવે છે. આવા ઘરમાં દેવદેવીઓ રહેતા નથી. દેવી લક્ષ્મી પણ આવી જગ્યા છોડીને જાય છે, અને પૂર્વજો પણ પ્રવેશતા નથી. તેથી આ વિડિયો જોતાની સાથે જ કાં તો તમારા બધા કપડાં સારી રીતે ધોઈ લો અને તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવી લો, અથવા નવા લાવો અને જૂના કપડાં ફેંકી દો. તેવી જ રીતે ઘરમાં જમા થયેલા જૂના અને ગંદા કપડાંનો નિકાલ કરવો મહત્વપૂર્ણ છે. હવે બીજી વાત ધ્યાનથી સાંભળો. તમારા ઘરના વિવિધ ખૂણામાં ફાટેલી જૂની નોટો અથવા છૂટા સિક્કા પડેલા હોય છે. 1 રૂપિયો, 2 રૂપિયાના સિક્કા અથવા ફાટેલી નોટો ઘણીવાર પર્સ અથવા ડ્રોઅરમાં જોવા મળે છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું, આ સામાન્ય વસ્તુઓ નથી, પરંતુ તે ઘરમાં અસંતુલન અને નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જ્યારે સંપત્તિ સાથે સંકળાયેલી વસ્તુઓ વેરવિખેર, ક્ષતિગ્રસ્ત અથવા તૂટેલી હોય છે, ત્યારે તે નાણાકીય સ્થિરતાને ખલેલ પહોંચાડે છે. પરિણામે ક્યારેક કાર બગડે છે, ક્યારેક પરિવારનો કોઈ સભ્ય અચાનક ગંભીર રીતે બીમાર થઈ જાય છે, જેના કારણે હજારો અને લાખો રૂપિયાનો હોસ્પિટલ ખર્ચ થાય છે. અથવા કદાચ ઘરમાં કંઈક દુર્ભાગ્યપૂર્ણ બને છે. આ બધું નાણાકીય અસંતુલનનું પરિણામ છે. તેથી ફાટેલી નોટો, જૂના સિક્કા અને વેરવિખેર પૈસા તાત્કાલિક તમારા ઘર અથવા પર્સમાંથી કાઢી નાખવા જોઈએ. તમારા પર્સ હળવા અને વ્યવસ્થિત રાખો. તમારી તિજોરી હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. તમારા ઘરના દરેક ખૂણાને તપાસો કે કોઈ પૈસા આસપાસ વેરવિખેર છે કે નહીં. આ પર ખાસ ધ્યાન આપો. હવે ચાલો આગળ વધીએ. કૃપા કરીને ધ્યાનથી સાંભળો. જે કોઈ વિડિયો અધૂરી છોડી દેશે તે પોતાના પર દુર્ભાગ્યને આમંત્રણ આપશે. આવા લોકો પોતાના ભાગ્ય સાથે રમે છે. તો આખી વાત સમજો. આગળનો પદાર્થ તમારું બાથરૂમ છે. હા મિત્રો, બાથરૂમ ઘણીવાર નકારાત્મક ઉર્જાનો ભંડાર બની શકે છે. તૂટેલા સાબુના બાર, ન વપરાયેલ રેપર, ખાલી બોટલ, જૂના શેમ્પૂ, વાળના ગઠ્ઠા વગેરે ઘણીવાર ત્યાં એકઠા થાય છે. આ બધી વસ્તુઓ અશુદ્ધિઓને સંગ્રહિત કરે છે. બાથરૂમ આપણા શરીરમાંથી અશુદ્ધિઓને બહાર કાઢે છે. પરંતુ જ્યારે તે પોતે ગંદકી એકઠી કરે છે, ત્યારે તે આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવવાનું શરૂ કરે છે. આ સંચિત વસ્તુઓ આખા ઘરને અસર કરે છે. ત્યાંની ઉર્જા અસ્થિર છે, જે ચીડિયાપણું, માનસિક અસ્થિરતા અને આત્મહત્યાના વિચારો પણ લાવી શકે છે. સંપત્તિ પણ ઓછી થાય છે. તેથી જ હું તમને વારંવાર કહું છું, તમારા બાથરૂમને બંધ ન રાખો. ત્યાંની ઉર્જાને બચવાનો રસ્તો આપો. તેને નિયમિતપણે સાફ કરો. હવે ચાલો આગળની વાત પર આગળ વધીએ. કેટલાક લોકોને ઘરમાં ખાલી ડબ્બા, તૂટેલા ઢાંકણા અથવા ઢોળાયેલા અનાજનો સંગ્રહ કરવાની આદત હોય છે. આ આદત ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાલી કન્ટેનર, પછી ભલે તે પ્લાસ્ટિક હોય કે સ્ટીલ, ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. હંમેશા તેમાં કંઈક રાખો, ભલે તે થોડુંક હોય. ખાલી કન્ટેનર દેવી લક્ષ્મીને નારાજ કરે છે. જે ઘરમાં ખાલી કન્ટેનર રહે છે તે માતા અન્નપૂર્ણાની હાજરી પણ ગુમાવે છે. તેથી ખાલી કન્ટેનર તમારા ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ. જો આ ખાલી કન્ટેનર રહે છે,
તો તમે ગરીબી તરફ આગળ વધી રહ્યા છો. ઘરનું સંતુલન ખોરવાઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. ખોરાકની અછત પણ થઈ શકે છે. તેથી કૃપા કરીને ખાતરી કરો કે ઘરમાં ખાલી કન્ટેનર, તૂટેલા ઢાંકણા અથવા વેરવિખેર અનાજ ન રહે. જો કોઈ વાસણનો ઉપયોગ ન થઈ રહ્યા, વર્ષો પહેલા પહેરવાનું બંધ કરી દીધું હતું તે કપડાં તમારા કબાટમાં કેમ પડી ગયા છે? તમે તેમને જોતા નથી કે પહેરતા નથી? તો પછી તેઓ ઘરમાં શું કામ કરે છે? કેટલાક લોકો ચાલાકીથી તેમને બાંધીને ખૂણામાં સંગ્રહિત કરે છે. આ એક ગંભીર ભૂલ છે. ઘરના ખૂણામાં જૂના, ઘસાઈ ગયેલા કપડાં બાંધીને રાખવાથી તમારી ખુશી દુઃખમાં ફેરવાઈ શકે છે. આ કપડામાં તમારા શરીરની ઊર્જા હોય છે. જો તે ધોઈ નાખવામાં આવે તો પણ તે ઊર્જાની છાપ તેમના પર રહે છે. તેથી જો તમે હવે તેનો ઉપયોગ ન કરો તો તેને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપો. જો તમે તે પણ ન કરી શકો તો તેનો નાશ કરો. પરંતુ તેમને ફક્ત ઘરની આસપાસ જ ન રાખો. હવે ચાલો આગળ વધીએ. ધ્યાનથી સાંભળો. તમે જે ભૂલો કરી રહ્યા છો તેની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડે છે. કેટલાક ઘરોમાં આનાથી મૃત્યુ પણ થયા છે. પરંતુ લોકો તેમને સમજી શકતા નથી. તેઓ આ મૂર્ખામીઓનું પુનરાવર્તન કરતા રહે છે. પરંતુ આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે એ છે કે જો તમે તેમના પર ધ્યાન આપો અને આ વસ્તુઓને તમારા ઘરમાંથી દૂર કરો તો મારા પર વિશ્વાસ કરો, આ આવનારો તહેવાર તમારા જીવનનો સૌથી આનંદદાયક બની જશે. જેમના લગ્ન અટકી ગયા છે તેઓ લગ્ન કરશે. જેમના ઘર નથી તેઓ પોતાનું ઘર બનાવશે. જેમના બાળકો નથી તેઓ બાળકોથી સમૃદ્ધ થશે. હવે આગળનો મુદ્દો, તમારામાંથી ઘણા પાસે જૂના, ફાટેલા ફોટોગ્રાફ્સ પડેલા છે. પરંતુ તમે તેમને પકડી રહ્યા છો. આ ખૂબ જ ખતરનાક છે. આજે હું રહસ્ય ખોલીશ. ફાટેલા ફોટોગ્રાફ્સ ફક્ત ઝાંખા જ નહીં પણ તમારા જીવનની દિશા પણ ઝાંખી કરે છે. તે તમારા ભવિષ્યને બગાડી શકે છે. આવા ગંદા, જૂના, ક્ષતિગ્રસ્ત ફોટોગ્રાફ્સને તાત્કાલિક દૂર કરો અને નાશ કરો. નહીંતર તે તમારા ભાગ્યને પણ બગાડી શકે છે. તમારા જીવનમાં મૂંઝવણ અને ગેરસમજ ઊભી થશે. હવે બીજો મહત્વપૂર્ણ મુદ્દો ધ્યાનથી સાંભળો. ઘણા લોકોને ઉપયોગ કર્યા પછી વસ્તુઓ ખૂણામાં છોડી દેવાની આદત હોય છે, જેમ કે ડિટર્જન્ટ બેગ અને ખાલી ફૂડ પેકેજિંગ, અથવા તો જૂના ખાતાના સ્લિપને પલંગ અથવા ગાદલા નીચે ટેકવી રાખવાની. આ આદતો ખૂબ જ ખરાબ છે. આ વસ્તુઓ તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાને આમંત્રણ આપે છે. આના કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. આ કારણો છે જેના કારણે તમારું સૌભાગ્ય તમારાથી નારાજ થાય છે. જ્યારે કોઈ વસ્તુ નકામી થઈ જાય છે ત્યારે તેને ફેંકી દો. બજારમાંથી કંઈક ખરીદ્યા પછી અને તેનો ઉપયોગ કર્યા પછી તમે કાગળની ખાલી શીટને ખૂણામાં કેમ છોડી દો છો? તમને લાગે છે કે કોઈ દિવસ તે કામમાં આવશે, પણ એ દિવસ ક્યારે આવતો નથી અને ચાદર કાગળનો ઢગલો બની જાય છે. તો આ ભૂલનું પુનરાવર્તન ન કરો. થોડા જરૂરી કાગળ કે બેગ રાખો, પણ બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરો. આ જ બાબતો તમારી પ્રગતિમાં અવરોધરૂપ બને છે. હવે ચાલો આગળના મુદ્દા પર આગળ વધીએ. ધ્યાનથી સાંભળો. તમારા ઘરનો કોઈ પણ ખૂણો લાંબા સમય સુધી અંધારો ન રહેવો જોઈએ. રાત્રે ઓછામાં ઓછા થોડા સમય માટે ત્યાં બલ્બ પ્રગટાવો. ખાતરી કરો કે ઘરનો દરેક ભાગ પ્રકાશિત રહે. ઘણા લોકો વીજળી બચાવવા માટે ઘરના કેટલાક ભાગોને અંધારા છોડી દે છે, પરંતુ આ એક ગંભીર ભૂલ છે. ઘર હંમેશા પ્રકાશિત રહેવું જોઈએ.
જે જગ્યાએ સતત અંધારું રહે છે ત્યાંની ઊર્જા ધીમે ધીમે ઝેરી બની જાય છે. તે જગ્યા ધીમે ધીમે ગરીબી અને પતનનું કારણ બની જાય છે. તો કૃપા કરીને આ ભૂલ ન કરો. મિત્રો, ગણેશ ચતુર્થી છે. તે પછી પિતૃપક્ષ આવશે. પછી નવરાત્રિ અને પછી દિવાળી. ઘણા લોકો શું કરે છે? તેઓ તેમના ભગવાનને અર્પણ કરવા, તેમના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલોના માળા લાવે છે. તેઓ તેમને ભગવાનને અર્પણ કરે છે. તેઓ તેમને તેમના પૂર્વજો. આપણે તેમને 100 દિવસ સુધી ઘરમાં રાખીએ છીએ અને પછી આશા રાખીએ છીએ કે ઘરમાં કોઈ આફત ન આવે, કોઈ નકારાત્મકતા ન ફેલાય. તો શું આ શક્ય છે? જ્યારે તમે પોતે આ ભૂલોનું પુનરાવર્તન કરો છો, ત્યારે તમે દુર્ભાગ્યને કેવી રીતે અટકાવી શકો છો? તે તમારું ભાગ્ય નથી, પણ તમારી પોતાની ભૂલો છે. તમારે આ આદતો બદલવી જોઈએ. તમે ભક્તિથી જે સૂકા માળા ચઢાવો છો તે અંતિમ સંસ્કારની વસ્તુઓ જેવી બની જાય છે અને આપણા માનસિક સંતુલનને અસર કરે છે. નિર્ણય લેવાની ક્ષમતા પણ નબળી પડે છે. દેવી લક્ષ્મીનો સ્નેહ પણ ઘર છોડી દે છે. તેથી આ સૂકા માળા માટી અથવા ખાતર સાથે ભેળવી દેવા જોઈએ. જો તમારા ઘરમાં પ્રિયજનોના ફોટા હોય, જેમ કે તમારા પૂર્વજોના, તો તેમને નિયમિતપણે સાફ કરો. તેમને શાંત જગ્યાએ રાખો. તેમની નજીક દીવો મૂકો. એવી જગ્યા બનાવો જે પવિત્ર રહે. દરરોજ ઘરમાંથી સૂકા ગુલાબના ફૂલો દૂર કરવાનું શરૂ કરો, કારણ કે સૂકા ફૂલો ઝડપથી નકારાત્મક ઊર્જા આકર્ષે છે. ઘરનો દરેક ખૂણો નકારાત્મક શક્તિઓથી ભરાઈ શકે છે. જો આવું થાય, તો ઘરમાં ભૂત વાસ કરી શકે છે. બાળકો વિચિત્ર વર્તન કરી શકે છે. તમારું મન અસ્વસ્થ થઈ શકે છે. તમે ઘમંડ અને ગુસ્સાથી ભરાઈ જશો. તમે પરિવારના સભ્યો સાથે કઠોર વર્તન કરશો અને બહાર ઝઘડો કરવાનું શરૂ કરશો. આવી ઘટનાઓ તમારા જીવનમાં બનતી રહી છે, અને જો તે તમારા જીવનમાં બની રહી છે, તો તમે મને ટિપ્પણીઓમાં કેમ નથી જણાવતા? હવે, હું આગળની વાત શેર કરવા જઈ રહ્યો છું. ખૂબ ધ્યાનથી સાંભળો. હું થોડી વાતો ઝડપથી શેર કરીશ. તો, બધું કાળજીપૂર્વક સમજો. નહીંતર, જો પછીથી કંઈક ખોટું થાય, તો મને દોષ ન આપો. વિચારો કે પૈસા તમારા ઘરમાં કેમ નથી રહેતા. ઉપર જણાવેલી બાબતો છે, પરંતુ તમે હજી પણ 5 મોટી ભૂલો કરી રહ્યા છો. પ્રથમ, રસોડામાં ગંદકી. જો ખોરાક રાંધવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ ન હોય, તો દેવી લક્ષ્મી રહેશે નહીં. તમે કહેશો કે હું તેને દરરોજ સાફ કરું છું, પરંતુ શું તમે તે જગ્યા જોઈ છે જ્યાં વાસણો અને કન્ટેનર રાખવામાં આવે છે? ત્યાં ખૂબ ધૂળ છે. જો તમે ઘરમાં બિનજરૂરી દલીલ કરો છો, તો પૈસા આવતાની સાથે જ ગાયબ થઈ જશે. પગાર દર મહિનાની પહેલી તારીખે આવશે અને તે જ દિવસે ચાલ્યો જશે. જો પૂજા સ્થળ ગંદુ હશે, તો ઘરમાં નકારાત્મકતા વધશે. વિચિત્ર વિચારો મનમાં આવી શકે છે, પરંતુ જ્યારે ભગવાનની કૃપા આવશે, ત્યારે તેનો સ્વીકાર કરો અને આભાર માનો. જો તમારા જીવનમાં કોઈના કારણે કંઈક સારું થાય છે, તો તેમનો પણ આભાર માનો. જો તમારા જીવનસાથી, પછી ભલે તે પતિ હોય કે પત્ની, કંઈક સારું કરે છે, તો તેમનો પણ આભાર માનો. બીજાઓ વિશે નકારાત્મક વિચારો ન રાખો. જો તમારા પાડોશી કાર ખરીદે છે, તો ઈર્ષ્યા ન કરો. તે તેમનું નસીબ છે. જ્યારે તમારો વારો આવશે, ત્યારે તે તમારા પર પણ આવશે. નકારાત્મક વિચારો ફક્ત તમારી પોતાની પ્રગતિને અવરોધે છે. જો તમને લાગે છે કે ખરાબ વિચારો બીજા કોઈને અસર કરશે, તો તે તમારો સૌથી મોટો ભ્રમ છે. આ ખરાબ વિચારો પહેલા તમને અને તમારા પરિવારને અસર કરશે, પછી જ તે બીજા કોઈ સુધી પહોંચશે.
આ જ કારણ છે કે વિચારો અને વિચારો શુદ્ધ હોવા જોઈએ. હવે બીજી મહત્વની વાત એ છે કે તમારા ઘરમાં કેટલા ચંપલ અને જૂતા છે. કેટલાક રોજિંદા ઉપયોગ માટે હોઈ શકે છે, જ્યારે અન્ય લગ્ન જેવા ખાસ પ્રસંગો માટે છે. પરંતુ તે ઉપરાંત ઘણી જોડી પડેલી છે. તૂટેલી, ફાટેલી, ઘસાઈ ગયેલી, વર્ષોથી ખૂણામાં પડેલી, બિનઉપયોગી. આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને ઘરમાં પ્રવેશતા અટકાવે છે. તે દરવાજામાંથી પાછી ફરે છે. તો મિત્રો, હું તમને વિનંતી કરું છું કે વિડિયો પૂરો થાય કે તરત જ ઊભા થઈ જાઓ અને તમારા બધા નકામા જૂતા અને ચંપલ ફેંકી